રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા મરચીના પ્લોટની અંદર આવ્યા જેમની અંદર ભૂકીસારાનો પ્રશ્ન હતો. તો આપણે તે ફાર્મરની વિઝિટ કરીએ અને 12 દિવસ પહેલાં જે પ્રોડક્ટ આપી તો તેમના મોઢે જ આપણે સાંભળીએ કે ભૂકીસારાના પ્રશ્નમાં મરચીની અંદર કેવું પરિણામ મળ્યું. તો રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? મારું નામ વચ્ચી રાણા, ગામ? ઓળદર ગામ. ઓળદર ગામ, તાલુકો જિલ્લો પોરબંદર. તમારો મોબાઈલ નંબર? 97 આપણે હે ને ભૂકીસારામાં ઘણા બધા સાટેલ હતા, કોઈ રિઝલ્ટ મળતું જ નહોતું. એથી પછી આ રાહુલભાઈનો મેં સંપર્ક કર્યો, નાથી આ મને સારામાં સારું રિઝલ્ટ જોડે. આની પહેલા ભૂકીસારા માટે તમે કેટલા સ્પ્રે લીધા હતા? 1, 2, 3 કે? મેં 3 ડોઝ માર લીધા હતા. એના સિવાય મને કોઈ ફાયદો મળતો જ નહોતો. પછી તમે કયો રાઉન્ડ લીધો? પછી મને રાહુલભાઈ આપી. કઈ? આજ મેં મારા હાથમાં છે પ્રોડક્ટ, મને નામ નથી આવડતું. એ જ પ્રોડક્ટ મેં સાટે ને મારે એક જ ઓલામાં ફાયદો મળ્યો. ને આનો સ્પ્રે કર્યો એના કેટલા દિવસ થયા? 12 દિવસ. 12 દિવસ થયા. અને સ્પ્રે કર્યા પછી આની અંદર તમને શું રિઝલ્ટમાં પરિણામ જોવા મળ્યું? એટલે મારે જે પાંદડા હુકાતા હતા એ બંધ થઈ ગયા ને ખરીવાનો પાક તો હાવ નિષ્ફળ જાય. એ સારામાં સારું મને મળે ગયું રિઝલ્ટ. બરોબર. એ પાછું રિકવરી થતા વાર તો લાગે જ, મેડી થઈ ગયું. અત્યારે આ પ્લોટની અંદર તમને કાં લાગ્યું જે આગળ જે ભૂકીસારો વધતો હતો તેના કરતાં દવાના સ્પ્રે લીધા બાદ અત્યારે કંઈ નવા છોડવા જોવા મળે? નથી મળતા. નથી મળતા ને? અને ઉત્પાદનમાં? ઉત્પાદન સારું જ છે મારે આમાં. બહુ ફાયદો થયો ઉત્પાદનમાં. હા, વધારો થઈ ગયો ઉતારામાં. મારે આમાં નીકળતા 10 થી 12 બાસકા નીકળતા, એ 20 થી 40 બાસકા મારે પૂગવા માંડ્યું. તો આગળના આપણા ખેડૂત મિત્રોને આ કેવું હોય કે કોઈ પણ ભૂકીસારાનો પ્રશ્ન હોય તો આપણે આ પ્રોડક્ટ વાપરા જેવી ટ્રાયલ માટે પણ લીધા જેવી કે શું લાગે તમને? વાપરા જેવી જ છે આ. નેનોસીલ અને એક કોઈ પણ નોર્મલી એઝોક્સાસ્ટ્રોબિન ફૂગનાશક આરે ના, બહુ ફાયદાકારક છે. ફાયદો એટલે બીજો એક ફાયદો એ છે કે પૈસા ખોટા ન જાય ને સીધું રિઝલ્ટ મળી જાય. મળે જાય. ઓકે, ભલે ભલે.